એટલે ઘડીક તું બેસેલી હું મંદિરે જાતો હું. કોઈ દિને આજ કેમ મંદિરે? એ આ ચૈતર મહિનો છે તો મંદિરે જાય તો પાપ ધોવા જાઉં છું. તમે જેટલા પાપ કર્યા ને એટલા મને કહી દો, એટલે પાપ ને તમને બેયને ધોઈ નાખું. No, 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 no. હેલો, મને એક વિચાર આવે છે. લે તને વળી વિચાર આવે છે? શું વિચાર આવે છે? આ કુકરમાં 4-5 સીટી કેમ વાગતી હશે? એ મારા ભગવાન, એક વખતમાં ક્યાં તમે સાંભળો છો, એટલે 4-5 સીટી વાગે છે. પેલી ઊભી લુગડા હુકવેશ તો ઘડિયાળમાં જોઈને કે ને કેટલા વાગ્યા. એલો, મને ક્યાં ઘડિયાળમાં જોતા આવડે છે? હું ક્યાં કોઈ દી નિશાળે ગઈ છું? એ મારા ભગવાન, તું નિશાળે ન ગઈ હોય તો કાઈ નહીં, પણ તને એટલી તો ખબર પડે ને કે નાનો કાંટો ઘડિયાળમાં ક્યાં છે ને મોટો કાંટો ક્યાં છે, જરા કે. એ હાલો જોતી આવું. એલો, આમાં નાનો કાંટો ઘડિયાળમાં છે, મોટો કાંટો ઘડિયાળમાં છે. આ તો મારી બેટી હાવ નિશાળે નહીં ગઈ. એ મારી બેન, એવું તો બધાના ઘરમાં હાલતું જોઈ, જરા સહન કરતા શીખાય. તારા પતિથી તારા શોખ નો પૂરા થતા હોય તો એને મારી નહીં. તારા પતિને નહીં, તારા શોખ ને. એ તમારું નથી કેતી, તમે સામે મુના હોઈ જાવ. હેલો, હું કહું છું તમને. શું કેસ બાપા તું? હું એવી કઈ વસ્તુ દાનમાં દઉં કે ઘરમાં સુખ શાંતિ રહે? એ મારા ભગવાન, તારો જીભડો. एक सेकंड. દાન કરવા આયેલા છે. એનું દાન કરો તો સુખ શાંતિ રહે. बरोबर No, 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 હેલો, હું કહું છું તમને. શું કેસ બાપા? આ રોજ માંથી કપડા નથી ધોવાતા તો એકાદ વોશિંગ મશીન લઈ દો ને. એમને કપડા ન ધોવાતા હોય તો કેટલાનું આવતું હોય છે? 7-8 હજાર નું આવતું હોય છે. અરે મારા ભગવાન, 7-8 લાખ રૂપિયાનો ખર્ચો કરીને તને લઈ આવ્યો છું તો તારાથી કપડા નથી ધોવાતા, તો 7-8 હજારના મશીન થી ધોવાય છે? હાલી મિત્રાથી બેઠા બેઠા પાડા જેવા જ થાવ છો. ધોવો, આઈથેથી ધોવો. बरोबर એટલે તમે નવરા બેઠા હો તો હંજવારી કાઢ નાખો ને મને મેળે નથી. એ મારા ભગવાન, મેળે હોય કે ન હોય, આ બાયુના કામ છે, બાયુને જ કરવાના હોય. અમે જણ છે, જણ મળદ છે, મળદ ને આમ સીજન એવા કામ સીંધવાના હોય, બાયુ જેવા ન સીંધાય. હા, તો મારા હાટુ છે ને હોનાનો 2 તોલાનો હાર કરી આવો. ના ના, એવું કઈ ન હોય. આ તો પછી જણ ની કામ કરવાના છે. કાંઈ વાંધો, તું આરામ કર. એટલે હું કહું છું તમને, શું કેસ તું? આમાં જો તો તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના ફોર્મ ભરાય છે ચૂંટણીના, તો તમે ફોર્મ ભરી નાખો ને. મારા ભગવાન, તારી પંચાયત માંથી મને નવરો કરતો, હું તાલુકા પંચાયતના ફોર્મ ભરું ને. એટલે તમે તો હમણાં ભારે ભગત થઈ ગયા હો, રોજ મંદિરે જવા માંડ્યા હો. મંદિરે છે ને, જો શ્રદ્ધા હોય, ભક્તિ હોય, આરતી હોય, પૂજા હોય, આપણે અહીંયા જાય ને એટલે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. અહીંયા ધ્યાન રાખજો, પ્રસાદય હોય ત્યાં વાહ કાબરાય થઈ જાય. ક્યાં ગઈ? અહીંયા. તું તો જનાવર છો કે માણસ હોય, ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે ડાયું થવાનું. હમણાં નાખીશ ને એક ઓઈડમાં તો પાછી બેઠી બેઠી રોઈ ખાલી. કે અમે રોઈ નહીં, અમે તો રોવરાવી. ખબર છે ને, આખા કુટુંબને તને રોવરાયા તમે. કેદી તને પૈણવા આવ્યો તેથી.